મહારાજા જામ સાહેબની નગરી સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું જામનગર, પરંતુ આજે આ શહેરના નળમાંથી સ્વચ્છ પાણી નહીં પણ બીમારી વહી રહી છે। શહેરના લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર થયા છે ને કોર્પોરેશન વચન અને વાયદા આપી રહ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ આ અહેવાલમાં। पंदर दिवस थी पानी समस्या है, गंदू आवे छे अने गटरनुं आवे छे। आज 15 दिवस थी अमारे नाना थी वृद्धो बाळको नाना थी मोटा लईने मांदा पड़े छे। तो आज 4 बनाव बन्या छे अने संख्या वधती जाय छे अने आज 5मो बनाव मारी खुदनी बेबी पेट में दुखावो उपड़ो कॉलेजेथी पाછી આવી। એટલે जल्दी तमे आज पाणी अमने आपो ચોખ્ખું एवी अमारी मांग छे અને જલ્દી એમ કે તમે આમાં પગલાં લ્યો। અને આ 15 દિવસ કોઈ સુધી અહીં કોઈ ડોકાવા આવ્યું નથી, જોવા આવ્યું નથી અને અમે વેરા ભરવી છીએ। કેની માટે ભરવી છીએ? ડહોળું, દુર્ગંધ મારતું અને જોઈ પણ ન શકાય તેવું પાણી નળમાંથી આવી રહ્યું છે। આ પાણી પીવાથી અનેક લોકો બીમાર થયા હોવાના આક્ષેપો છે। છેલ્લા 15-20 દિવસ બહુ ખરાબ પાણી આવે છે, ગટર જેવું પાણી આવે છે, પીવાનું કે બીજું એક વાપરવાનું પાણી છે જ નહીં લાગવામાં સાવ। ઘણી રજૂઆતો કરી છે, હજી સુધી કોઈ એમને સરખો જવાબ નથી આપ્યો। અને જેમ કે છે તમારે જ્યાં જવું ત્યાં તમે જાઓ। રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દી નિવારણ કાઢો અને ચોખ્ખું સારું પાણી આપો અને વધારે ટાઈમ આપો। પાણી સાવ સ્પીડમાં નથી આવતું ને જ્યારે આવતું। આજે રજૂઆત કરવા આવી તો અધિકારીએ શું જવાબ આપ્યો તમને? એ કીધું તમે જ્યાં રિક્વેસ્ટ કરી ત્યાં તમે કરો, આમાં ટાઈમ લાગશે, હવે અમે શું। ડ્રેનેજ લાઇનનું પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થઈ જતા શહેરના લોકો માટે નળનું પાણી ઝેર સમાન બની ગયું છે। લોકોએ વારંવાર રજૂઆતો કરી, કોર્પોરેશનમાં સામૂહિક આવેદનપત્ર પણ આપ્યું, પરંતુ તંત્રના કાન પર જૂ પણ ન સરકી। પાણી બહુ જ ખરાબ આવે છે અમારે। આ લોકો કોઈ અધિકારી કોઈ જવાબ દેતા નથી અમને। કેટલી અમે ફરિયાદ કરી છે પણ આ લોકો સામે જોતા નથી। તમે પાણી વગર કરીએ શું? અમે બધાને ઝાડા ઉલટી થઈ ગયા છે। મને ખુદને 2 દિવસથી તાવ આવે છે, શરદી થઈ ગઈ છે અને ઝાડા ઉલટી થઈ ગયા છે પાણીને લીધેથી મને। તમે શું કરીએ હવે? પાણીની માંગ અમે પાણીની માંગ કરી છે, અમે પાણી ઝડપથી અમને જલ્દી પાણી આપો સારું। અમે એટલા વેરા ભરીએ છીએ, અમે મફત પાણી દેતા નથી। અમે તમને પાણી કેમ નથી સારું આપતા? પટેલ કોલોની શહેરનો પોષ વિસ્તાર ગણાય છે। અહીં આવી સ્થિતિ હોવાને લઈ કોંગ્રેસે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। આ મામલે જ્યારે કોર્પોરેશનના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે કબૂલ્યું કે કેટલીક જૂની પાઇપલાઇનો તૂટી જવાથી આ સ્થિતિ સર્જાઈ છે। આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 2 તથા 3ની અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવે, જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 9ના છેડે પટેલ કોલોની વિસ્તાર વોર્ડ નંબર 3માં ગટરનું ગંદુ પાણી આવે છે તેવી ફરિયાદ સેમ્પલ સાથે લઈને આવ્યા છે। આ બાબતે અમે તાત્કાલિક ઘટતું કરી અને તાત્કાલિક 2 દિવસમાં ફરિયાદનો નિકાલ થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ સવાલ એ છે કે કાર્યવાહી શરૂ થઈ છે તો અત્યાર સુધી લોકો બીમાર કેમ થયા અને પોષ વિસ્તારમાં આવેલી બેદરકારી કોણે કરી? સ્માર્ટ સિટી અને વિકાસની વાતો વચ્ચે જો પીવાનું પાણી દૂષિત હોય તો આ વિકાસ કોના માટે? મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।